તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા અને નવા હવામાન સમાચાર, જેમાં મિત્રો વાવાઝોડાનું સંકટ ટળ્યું છે, પરંતુ માવઠાનું સંકટ યથાવત દેખાઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે, તો હવામાન વિભાગે તાપમાનમાં ઘટવાની પણ આગાહી કરી છે। આગામી 2 દિવસ તાપમાન યથાવત જોવા મળવાનું છે। આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતાઓ છે। હાલ સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ દક્ષિણ પૂર્વ તરફથી ગરમ પવનો ફૂંકાવાના લીધે ઠંડીનો અનુભવ થઈ શકે છે, તેમજ હવામાનમાં ભેજના લીધે તાપમાનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ ફરી ઉત્તર પશ્ચિમ પવનો શરૂ થતાં તાપમાન ઘટવાની શક્યતાઓ છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે। 6 થી લઈને 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે, તેમજ 18 ડિસેમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોમાં માવઠું પડે તેવી શક્યતાઓ છે। તો 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતની અંદર ગાત્રોજ થીજવટી ઠંડી જોવા મળી શકે છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા બાદ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે।